सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। अपरोक्षानुभूतिर्वै प्रोच्यते मोक्षसिद्धये। सद्भिरेव प्रयत्नेन वीक्षणीया मुहुर्मुहुः। स्ववर्णाश्रमधर्मेण तपसा हरितोषणात् साधनं च भवेत् पुंसाम् वैराग्यादिचतुष्टयम्। ब्रह्मादिस्थावरान्तेषु वैराग्यं विषयेष्वनु। यथैव काकविष्ठायां वैराग्यं तद्धि निर्मलम्। બ્રહ્માદિ સ્થાવરાંતેષુ અનુ બ્રહ્મલોકથી માંડીને સ્થાવર અર્થાત પૃથ્વીમાં જે કે જળ વસ્તુમાંથી પણ જે આનંદ મળતો હોય છે, ટૂંકમાં ઇન્દ્રિયોને વિષયોનો સંપર્ક થવાને કારણે કે અંતઃકરણને વિષયોનો સંપર્ક થવાને કારણે જે આનંદ જન્મે છે એને આપણે ભોગ કહીએ. એ વિષયનો જે આનંદ છે, વિષયનો ઉપભોગ છે, એને કારણે જન્મતો જે આનંદ છે, તો એના પ્રત્યે વૈરાગ્ય વૈરાગ્યમ તદ્ધિ નિર્મલમ એટલે વિવેક તદ વૈરાગ્યમ જિહાસાયા દર્શન શ્રવણાદિભિ. વિવેક ચૂડામણીમાં જિહાસાને વૈરાગ્ય કરવામાં આવ્યો. હાતુમ ઈચ્છા તો ત્યાગ કરવાની ઈચ્છાનું નામ વૈરાગ્ય એવું કહેવામાં આવ્યું. તો વૈરાગ્ય શબ્દ જ પોતે કહે છે કે પોતે શું છે? વૈરાગ્યમ વિરાગસ્ય ભાવ વૈરાગ્યમ. તો વિરાગની અવસ્થાને વૈરાગ્ય કહેવામાં આવે. વૈરાગ્ય મનની અવસ્થા છે, તો વિરાગની અવસ્થાને વૈરાગ્ય કહેવામાં આવે. વિગત રાગ યસ્માત સહ વિરાગ, જેમાંથી રાગ ચાલી ગયો છે એને વિરાગ કહેવાય, અને એ વિરાગની અવસ્થાને વૈરાગ્ય કહેવાય.
તો આ રીતે અહીં કહેવામાં આવ્યું કે અનુ અર્થાત બ્રહ્મલોકથી માંડીને પૃથ્વીલોકના વિષયોમાંથી જે કંઈ સુખ પ્રાપ્ત થાય છે એ સુખનું વિવેકપૂર્વક જ્યારે અર્થાત અનુસંધાન કરવામાં આવે, અનુચિંતન કરવામાં આવે ત્યારે વૈરાગ્ય જન્મે છે. એટલે કે વિષયના સાચા સ્વરૂપને અથવા તો વિષયમાંથી જે આપણને સુખ મળતું હોય એ સુખના સાચા સ્વરૂપમાં વૈષયિક સુખના સાચા સ્વરૂપનું ચિંતન કરવાથી આપણને એના પ્રત્યે જે આસક્તિ છે, એનો પ્રત્યે મોહ છે, એ મોહ જતો રહે છે. તો ઘણીવાર વસ્તુને બરોબર ન જાણવાને કારણે આપણને એના પ્રત્યે આકર્ષણ રહેતું હોય છે. અને તે રીતે વિષયો પ્રત્યે આકર્ષણ હોવું સ્વાભાવિક છે. મૂળ આકર્ષણ આપણને સુખ માટે છે. એથી પણ મૂળ આકર્ષણ આપણને આત્મા માટે છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્મા માટે આકર્ષણ છે, આત્મા માટે પ્રેમ છે, પોતાની જાત માટે પ્રેમ છે. એને કારણે જગતના વિષયો માટે આપણને આકર્ષણ કે પ્રેમ જન્મે છે. તો એ પણ વિવેક જ છે કે જે કોઈ જગ્યાએ મને પ્રેમ છે, આસક્તિ છે, લગાવ છે, ચાહ છે, એ શેને કારણે છે? કારણ કે મૂળ તો લગાવ કે ચાહ કે આસક્તિ આત્માને અર્થાત પોતાના માટે જ હોય છે. જે કોઈ વસ્તુનો આત્મા માનતો હોવ, પંચદશીમાં કહેવામાં આવ્યું કે આપણા 3 વસ્તુમાં આત્મભાવ કરતા હોઈએ છીએ. એક તો ગૌણ, મિથ્યા અને મુખ્ય. મુખ્ય અર્થમાં આત્મા શબ્દનો અર્થ છે સચ્ચિદાનંદ આત્મા. એ આત્મા શબ્દનો ખરો અર્થ થવો જોઈએ. પણ જ્યાં સુધી આપણને આત્માનું વાસ્તવિક જ્ઞાન ન હોય ત્યાં સુધી આપણે આ દેહને આત્મા માનતા હોઈએ છીએ. દેહ આત્મા નથી, પણ આપણે ખબર નથી કે દેહ આત્મા નથી, માટે દેહને આપણે આત્મા માનીએ છીએ. જેમ સામે પડ્યો પદાર્થ સર્પ નથી, પણ આપણે જ્ઞાન નથી કે આ સર્પ નથી, ત્યાંથી જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી એને આપણે સર્પ જેમ માનતા હોઈએ. અને તે રીતે જ્યાં સુધી આપણને આત્માનું વાસ્તવિક જ્ઞાન ન હોય ત્યાં સુધી આ દેહ વગેરે ઉપાધિને આત્મા માનીએ. મુખ્યત્વે એ જ આત્મા ગણાય, એને મિથ્યા કહેવામાં આવે છે. અને ત્રીજું, આ દેહની અંદર આત્મભાવ હોવાને કારણે દેહ સાથે અત્યંત નજીકથી સંકળાયેલા જે લોકો હોય, જેમ કે અમારો પુત્ર, જે કોઈ પ્રિય વ્યક્તિ હોય, એને પણ આપણે ઘણી વાર એટલા બધા એમાં આસક્ત હોઈએ છીએ કે એ જ જાણે અમારો આત્મા ના હોય. અને તેથી એને માટે પ્રાણ આપવા તૈયાર થઈ જતા હોઈએ છીએ. ક્યારેક કોઈક દેશ માટે પ્રાણ આપવા તૈયાર થાય, એનો આત્મા બની ગયો. જેને માટે આપણે બાકીની બધી વસ્તુનો ભોગ આપવા તૈયાર હોઈએ તે વસ્તુ એ સમયે આત્મા છે. અને તેથી ખરેખરો પ્રેમ એટલા માટે આત્મા માટે જ પ્રેમ હશે. જે સંજોગોમાં આપણે જેને આત્મા માનતા હોઈએ એને માટે જ બાકીની બધી વસ્તુ માટે પ્રેમ હોય. આમ કોઈક સંજોગોમાં મારા દીકરાનો આત્મા માનતો હોઉં, તેથી મારા દીકરાને મિત્રો માટે મને પ્રેમ હોય, કારણ કે એની જે અનુકૂળ હોય, આત્માને અનુકૂળ હોય એને માટે પ્રેમ હોય. આત્માને પ્રતિકૂળ એમણે દ્વેષ હોય. અને એ રીતે ક્યાં તો પુત્ર વગેરે વસ્તુઓને પુત્ર કહો, પત્ની કહો, ઘર બાર કહો, સંપત્તિ કહો, આપણી સત્તા કહો, પ્રતિષ્ઠા કહો, એની અંદર જયારે આસક્તિ હોય ત્યારે એને અનુકૂળ જે વસ્તુ હોય એ પણ આપણા રાગનો વિષય બને, એને પ્રતિકૂળ જે હોય એ દ્વેષનો વિષય બને. તેમાં દેહમાં અહંકારમાં આત્મબુદ્ધિ હોય ત્યારે દેહને અહંકારને જ અનુકૂળ હોય એ મારા રાગનો વિષય બને, એને પ્રતિકૂળ હોય મને દ્વેષનો વિષય બને. તેથી અજ્ઞાનને કારણે અનાત્માને આત્મા માનતા હોઈએ છે, એને જ કારણે અનુકૂળતા અને પ્રતિકૂળતાના ખ્યાલો હોવાના છે. સચ્ચિદાનંદ આત્માને કશું અનુકૂળ પણ નથી ને કશું પ્રતિકૂળ પણ નથી. અનુકૂળ ઉપકારકના અનુકૂળ કહીએ, અપકારકને પ્રતિકૂળ કહીએ. ઉપકાર ભૂખ લાગી હોય તો જે મને ભોજન પીરશે એ અનુકૂળ, અને મારી થાળીમાં હોય ઝૂંટવી લે પ્રતિકૂળ. તો જ્યારે જ્યારે આપણે સચ્ચિદાનંદ સિવાય બીજી કશી વસ્તુને આત્મા માનતા હોઈએ તો એ વસ્તુ મર્યાદિત હોવાને કારણે
કશુંક અનુકૂળ પ્રતિકૂળ હોવાનું જ, ઉપકારક અપકારક હોવાનું છે. સચ્ચિદાનંદને કશું ઉપકારક પણ નથી, અપકારક પણ નથી. કારણ કે એમાં કોઈ ઘટાડો પણ ના કરી શકે, વધારો પણ ના કરી શકે. આનંદ એટલે પૂર્ણતા, એને જ પૂર્ણતા કહેવાય જેમાં કોઈ વધારાની સંભાવના નથી. એને જ પૂર્ણતા કહેવાય જેમાં ઘટાડો પણ ના થાય. એટલા જ માટે પરમાત્મા કે સચ્ચિદાનંદ આત્મા કશાનો વિરોધ નથી અને કશાનો પક્ષપાતી નથી. એટલે એમાં જયારે આત્મબુદ્ધિ હોય ત્યારે રાગ દ્વેષ ના હોય. તો જેમાં આપણને આત્મબુદ્ધિ છે એ વસ્તુને ઉપકારક હોય એને આપણે અનુકૂળ કહીએ, એમાં આપણે રાગ હોવાનો છે. આમ દેહમાં આત્મબુદ્ધિ હોય, અહમ બુદ્ધિ હોય ત્યારે દેહને જે ઉપકાર કરનાર હોય વસ્તુ માટે આપણે રાગ હોવાનો છે. શરદી થઈ હોય, ઉધરસ તાવ આવે હોય ત્યારે દવાઓમાં રાગ થઈ જાય, પછી ઉપકારક છે. નહીતર પછી જે વસ્તુ સામે ગમતી હોય આઈસ્ક્રીમ વગેરે અત્યારે એના માટે દ્વેષ થઈ જાય કે નહીં આ તો અપકારક છે. એની કોઈ વ્યવસ્થા નથી. કઈ વસ્તુ માટે મને રાગ જન્મે શેના એની કોઈ વ્યવસ્થા નથી. એ વખતે મારો આત્મા વિશેનો કયો ખ્યાલ છે એ પછી નક્કી થાય કે મારો તુક્કો કેવો ચાલશે. મારા મનના તરંગો નક્કી કરે એ જ ક્ષણે. અને તેથી ગઈકાલે જેને અત્યંત પ્રેમ હતો બસ અત્યારે મારે અપકારક બની જાય. અમદાવાદમાં ગંગા 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 કર્યા કરતા હોય, અહીંયા આવીને જે ઠંડીનું મોજું એટલે બહાર નીકળે જ નહીં. પછી ગંગામાં ગયા ને પગ બળ્યો ને શરદી થઈ ગઈ, તાવ આવી ગયો, તો ગંગાને આપણે દૂરથી પ્રણામ કરીએ. ભલભલી વસ્તુઓ અપકારક બની જાય અને ભલભલી વસ્તુ ઉપકારક બની જાય. જેને આપણે તિરસ્કાર કરતા હોઈએ, જેને આપણે અત્યંત દ્વેષ હોય એવી કોઈ વ્યક્તિ કે વસ્તુ પણ કોઈ સંજોગોમાં આપણે ઉપકારક બની જાય. ક્યાંક ફસાઈ ગયા, ક્યાંક અકસ્માત થયો, કશું થયું, કંઈ ખોવાઈ ગયું અને પછી શોધી આપે. પણ આ રાગ દ્વેષની એક વ્યવસ્થા એ જ છે કે જે વસ્તુ આત્માને ઉપકારક હોય એના માટે મને રાગ હોય, જે વસ્તુ આત્માને અપકારક હોય એના માટે દ્વેષ હોય. પણ હું કોને આત્મા માનતો હોઉં? જે સંજોગોમાં જેને આત્મા માનતો હોઉં તે. ક્યારેક મારા પૈસા માટે એટલો પ્રેમ હોય, ક્યારેક ખુશી માટે એટલો પ્રેમ હોય, પછી પત્ની બાળકો કોઈ હિસાબ ના હોય. ત્યારે આત્માની અનુકૂળતા માટે, એની સુખાકારી માટે માણસ ગમે તેનો ભોગ આપે. એટલે અજ્ઞાનને કારણે રાગ દ્વેષ જન્મે છે. અજ્ઞાનને કારણે અવિવેક જન્મે, અનાત્માને આત્મા માનવામાં આવે અને એને કારણે અનાત્મા દેહાદી વગેરેને જે અનુકૂળ હોય એના માટે રાગ, પ્રતિકૂળ માટે દ્વેષ. એટલે હંમેશા જેનું અનુકૂળ માનું છું એની પ્રાપ્તિ માટે મારું મન પ્રયત્નશીલ હોવાનું છે. જેને પ્રતિકૂળ માનું છું એને દૂર કરવા માટે પણ મારું મન પ્રયત્નશીલ હોવાનું છે. કદાચ બહારથી હું પ્રયત્ન ન કરું પણ મનમાં તો તુક્કા દોડાવ્યા કરતો કામ થાય તો કેવું સારું, ભલે તાવ આવે તો કેવું સારું, પેલો પડી જાય તો કેવું સારું, આ મરી જાય તો કેવું સારું, એવું થઈ જાય આપણને બહુ કોઈ ત્રાસ આપતો હોય તો. અથવા જે આપણો ઉપકાર હોય એને માટે પછી એથી આપણે ઈચ્છીએ કે આને આવું સારું થાય તો કેવું સારું. એટલે ઘણી વાર આપણે બહારથી કશું કરવા શક્તિમાન ન હોય તો અંદરથી તો કરી શકતા હોય છે, કરતા હોઈએ છીએ. પણ કહેવાનો વાત છે કે રાગ અને દ્વેષને કારણે આપણું મન આ બધા વિચારોમાં જ પરોવેલું રહેવાનું. ટૂંકમાં આ રાગ દ્વેષ હંમેશા આપણા મનનું નિયંત્રણ કરતા હોય છે. તેથી આપણા મનમાં કયા પ્રકારના વિચારો ચાલતા હોય નિર્ણય હું નથી કરતો હતો, મારા રાગ દ્વેષ કરતા હોય છે. વ્યવહારમાં એનો વાંધો નથી, આ તો હમણાં વાંધો, વૈરાગીની વ્યવહારમાં જરૂર નથી, પણ પરમાર્થમાં જરૂર છે, આત્મજ્ઞાનમાં જરૂર છે. વીક્ષણીયા મુહુર્મુહુ અપરોક્ષાનુભૂતિનું વારંવાર મારે વીક્ષણ કરવું હોય, એનું અનુસંધાન કર્યા જ કરવું હોય તો પછી મારું મન મને ઉપલબ્ધ હોવું જોઈએ, અવેલેબલ હોવું જોઈએ. રાગદ્વેષ આખો દિવસ મારા મનને ગમે ત્યાં ખેંચી જતા હોય તો પછી મારી ઈચ્છા હોય તો પણ હું અપરોક્ષાનુભૂતિ કે આત્માનું અનુસંધાન ન કરી શકું. ગ્રંથકાર તો કહ્યું આપણને વીક્ષણીય મુહુર્મુહુ, બસ વારંવાર આનું વીક્ષણ કરો, અનુસેવન કરો. તો અપરોક્ષાનુભૂતિ ગ્રંથ છે
એ અપરોક્ષાનુભૂતિ જન્મવાનું સાધન બનશે. અપરોક્ષાનુભૂતિ ગ્રંથમાં જે પ્રતિપાદન કરવામાં આવ્યું એનું વારંવાર સેવન કરવાથી, એમાં વારંવાર ચિત્તને કેન્દ્રિત કરીને વારંવાર અર્થ સમજવો, વારંવાર એને સ્પષ્ટ કરવું, વારંવાર એને આત્મસાત કરવું, એનું જ સેવન કરવું. જેમ આયુર્વેદમાં કે રસાયણનું સેવન કરો, નિયમિત સેવન કરો. રસાયણ કયું? પણ સેવન ક્યારે થાય? જ્યારે મારું મન એના માટે ઉપલબ્ધ હોય ત્યારે. જે વૈરાગ્ય વગેરે જે કંઈ આ સાધનો આપણને કહેવામાં આવ્યા છે, બધાની પાસે એક જ પ્રયોજન છે કે કેવી રીતે આપણે આત્માનું સતત અનુસંધાન કરી શકીએ. આત્માનું અનુસંધાન કરવા માટે આ ગ્રંથનું અનુસંધાન કરવું પડે, વેદાંતનું અનુસંધાન કરવું પડે. કારણ કે વેદાંતમાં આત્મા જ વેદાંતનો વિષય છે, અને તેથી વેદાંતનું, એના શ્લોકોનું, એના વાક્યોનું અનુસંધાન કરીએ એટલે આપોઆપ જ આત્માનું અનુસંધાન થાય. એટલે આત્માનું કે પરમાત્માનું અનુસંધાન કરવું, આપણા ચિત્તને એમાં જ રોકી રાખવું, એમાં જ કેન્દ્રિત કરવા માટે આપણને આ ગ્રંથો આપવામાં આવ્યા કે ભાઈ તમે આનું અનુસંધાન કરો. એટલે આપણી સંસ્કૃતિમાં આ બધું કંઠસ્થ કરવાની પણ એટલા માટે એક પ્રથા છે. કારણ કે વસ્તુ કંઠસ્થ હોય, ધારો કે ભગવદ્ ગીતા કે આ શ્લોકો પણ કંઈક આવડતા હોય તો પછી આપણે એને રટન કરીએ, એને વાગોતા જઈએ મનમાં, તો આપોઆપ જ આનું અનુસંધાન થાય, આત્માનું કે ઈશ્વર અનુસંધાન થાય. તો ત્યારે કરી શકીએ જ્યારે આપણા મન બીજા બધા રોકાણથી મુક્ત હોય ત્યારે. ટૂંકમાં આપણા મનને બીજા બધા રોકાણથી મુક્ત કરીને આમાં રોકવું. કારણ કે કશાકમાં ક્યારે જ રોકી શકે? જ્યારે બીજા બધા રોકાણથી મુક્ત હોય. હવે હું પોતે નક્કી કરી શકતો નથી કે મારું મન શેમાં રોકાયેલું રહેશે. મારા રાગ દ્વેષ જ નક્કી કરતા હોય છે. આમ જ્યાં પ્રબળ રાગ દ્વેષ એ જ નક્કી કરે કે મારા મનમાં કયા પ્રકારના વિચાર વગેરે ચાલશે. અને તેથી એની પકડમાંથી આપણા મનને છોડાવવું, તો મન આપણી પકડમાં આવે. આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુ આત્મન. આ મન આપણું મિત્ર બની શકે, મન જ આપણું શત્રુ હોય. બંધુરાત્મા આત્મનસ્તસ્ય યેન આત્મૈવ આત્મના જિતઃ અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેત આત્મૈવ શત્રુવત. તો ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં કે જે મન રાગ અને દ્વેષથી મુક્ત છે એ મન આપણું મિત્ર છે, અને જે મન રાગ દ્વેષ કાબુમાં છે એ મન આપણું શત્રુ બની જાય છે. ટૂંકમાં આપણું મન જ આપણને સહકાર આપતું હોતું નથી જ્યારે આપણું મન રાગ અને દ્વેષના કાબુમાં હોય ત્યારે. એટલે પૂજા કરવામાં, જપ કરવામાં, કશું કરવામાં આપણે જે મુશ્કેલી કરતું હોય છે એ મુશ્કેલી તો આ રાગ દ્વેષ જ કરતા હોય છે. અને તેથી આપણા મનને રાગ દ્વેષથી મુક્ત કરવું, વિવેક દ્વારા એ પ્રક્રિયાને વૈરાગ્ય કહેવામાં આવે. વિવેક એટલે વસ્તુના સાચા સ્વરૂપને સમજવું. દરેક વસ્તુ માટે આપણા મનમાં કશા ને કશા અભિપ્રાય હોય છે, પણ મોટે ભાગે તો ઘણી વાર આ બધા અભિપ્રાયો તો કોઈ વિચાર કર્યા વગર જ આપણે સ્વીકારી માની લીધેલા હોય છે. આમ ઘણું બધું આપણે માની લેતા હોઈએ છીએ, પણ આપણી માન્યતાઓને આ વિચારને કે વિવેકની કસોટીએ ચડાવતા હોતા નથી. આમ જગતની ઘણી બધી વસ્તુઓ પ્રત્યે આકર્ષણ હોય છે, પણ ક્યારે આપણે વિચાર નથી કર્યો કે વસ્તુ આકર્ષણ યોગ્ય છે કે નહીં. ઘણી વાર આમ દૂરથી દેખાય ને આપણે આમ પાછળ પડી જાય ને, પેલા લોકો પાછા આંટા મારતો હોય ને પાછળ પડી જાય ને, પેલી છોકરી અહીં જાય તો ત્યાં જાય ને, પેલા આમ જાય તો આમ જાય ને, ચા પીવા તો ચા પીવા જાય. હવે કેટલાક દિવસ ચાલ્યું, એક છોકરીએ જોયું કે આ તો એક સ્ત્રી હતી, યુવાન હતી, બહુ સુંદર દેખાતી હતી. એને જોયું કે આ પાછળ પડેલો છે. તો એકવાર એને બિચારાને એ સ્ત્રીને એના માટે જરાક દયા આવી હશે. એકવાર એ કોફી શોપમાં બની ગઈ ને એક ટેબલ બેસીને પછી એને પણ નિમંત્રણ, તું પણ આવ. કોફી પીતા વાત થતી હતી. થોડી વાર પછી એણે જરા પોતાની જાતને ખુલ્લી કરી. એના દાંત છે ને કાઢ્યા, ચોકઠું હતું, પેલી એની તો વીક પહેરેલી હતી, જાત જાતનું કરીને જેને સાચું સ્વરૂપ દેખાયું ને બધા પછી આ જાય જ નહીં પાછા.
એ દૂરથી જોઈએ ત્યારે આવું દેખાય, નજીક જઈએ ત્યારે ખબર પડે કે શું છે અંદર. એટલે આ તો ખાલી દ્રષ્ટાંત છે, બધાનો કઈ દાંત એવા હોય છે એવું કહેવાનો હેતુ નથી. પણ જગતની ઘણી બધી વસ્તુઓ આ પ્રકારે બ્યુટિશિયન પાસે જાય અને આવું જાત જાતનું બધું મેકઅપ કરીને આપણને દેખાડે, વસ્તુ પોતાના સાચા સ્વરૂપ દેખાડતી નથી હોતી. એટલા જ માટે ઘણું બધું આકર્ષણ હોય છે. એ આકર્ષણ તો અંદરનો ભેદ ન જાણ્યો હોય ત્યાં સુધી જાય છે. અને તેથી બ્રહ્માદિ એક અનુશબ્દ વાપર્યો, કર્મજન્યત્વેન અનિત્યત્વમ લક્ષ્યીકૃત્ય ઇત્યર્થ. ટૂંકમાં જે બધી વસ્તુ માટે મને આકર્ષણ છે એ જે કંઈ હોય, હવે મન તો એવું છે ને કે આમાં તો કંઈ ના આવડે તો બીજામાં આકર્ષણ કરે, એમ કરીને છે કે બ્રહ્મલોકથી પણ એને જેટલાય વિષય હોય તો સ્વભાવ એક જ છે. એક સ્વભાવ એ છે કે બધા અનિત્ય છે, કોઈ વસ્તુ નિત્ય નથી. કદાચ એમની જીવનકાળ કેટલાકનો લાંબો હોય, કેટલાકનો ટૂંકો હોય. આમ પૃથ્વીલોકના જે બધા ભોગ હોય અલ્પકાલીન હોય, સ્વર્ગના બધા દીર્ઘકાલીન હોય, બ્રહ્મલોકના અત્યંત દીર્ઘકાલીન હોય. પણ છેવટે દરેક વસ્તુનો ક્ષય થવાનો છે. સ્વભાવાહ મર્ત્યસ્ય યદંતકે તत् સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ. નચિકેતાએ યમરાજાને કહી દીધું કે ભગવાન, જે બધા આપે એમના ભોગના સાધનો મારી સમક્ષ ધર્યા છે એ બધા અનિત્ય છે. ટૂંકમાં આવતીકાલે હશે કેમ એ વિશે પણ શંકા છે. શંકા નથી, નહીં જ હોય તો ભલે ને તમે ધને શું વાંધો છે. સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ. ભગવાન એ બધા વિશ્વનો ઉપભોગ કરું ત્યારે પણ મારી ઇન્દ્રિયા તેજને હરી લેના છે. આ જગતના વિષયો કે એમનેમાં આપણને સુખ નથી આપતા, એને માટે કઈ કિંમત ચૂકવવી પડતી હોય છે. એટલે જે લોકો વગર વિચારે માત્ર આવી રીતે ભોગને જ ભરેલા હોય, એમની બહુ કફોડી સ્થિતિ થઈ જશે. ભોગે રોગ ભયમ, આ ભોગમાં આસક્ત હોય રોગ જન્મવાનો જ છે. એટલું એમ નથી કહેવા માંગતો કે જેને રોગ છે બધા આવા છે, એવું નથી કહેવાનું. એ રોગના ઘણા કારણો હોય છે. એ તો કે જોયું સ્વામી શું કહેવાય છે તમને, બધા આમાં થાય છે શું કે આ પ્રવચનો પછી બધા એકબીજાને જ લે. ભાઈ આ બધું બીજાના માટે નથી કહેવામાં આવતું. આ જો આ પછી આમ જુએ એકબીજા સામે, આને કારણે પેલી વ્યક્તિને મારા ખાર થાય કે સ્વામી મને કહ્યું, એમાં તકલીફ એ થાય. એનું અંદર જે થાય તે ખરો, પણ આ સ્વામીજીના સંબંધો છે કોઈ કશું કર્યા વગર જ ઘરે બગડી જતો હોય. કારણ કે લોકોને એમ ક્યાં જો અરે સ્વામીજી કોને કહ્યું ખબર છે, પેલા ના હોય તો એમને એમ કહીને એને એવો ખ્યાલ જન્માવડાવે કે સ્વામીજી તમને જ આ ઉદ્દેશ્યને કહ્યું. ઘરમાં કહી શકાતું ના હોય એટલે આવી રીતે પછી એનો હિસાબ કરવામાં ઘણું થતું હોય છે. આમે પણ પેલો બાળક માનું કહ્યું ના માને એટલે કે સ્વામીજીને કહે સ્વામીજી મારશે એમ કહે ને એને પેલો જેમ કાબુમાં રાખે ને, પછી કે સ્વામીને પ્રણામ કરતો પેલો બાળક પ્રણામ કરે જ નહીં ને. એક બાજુ સ્વામી મારશે એવું કહ્યું અને બીજું એને પ્રણામ કરવાનું કહે. એટલે બીજે વર્ષે એના પછી કે હું તો શિબિરમાં નથી આવવાનો. કારણ પાસે પણ એની પાસે આવા તો કારણ હોય જ ઘણી વાર. એવું નથી કે આમાં કોઈને સંભળાવવા માટે, કોઈના પ્રત્યે ધ્યાન દોરવા માટે આ કહેવામાં આવે છે. આ તો બધી સામાન્ય સરસ સામાન્ય વસ્તુ છે. ભાગ્ય છે એમાં તો કોઈ અપવાદરૂપ હશે. મોટાભાગની વસ્તુઓ તો પોતાના અનુભવમાંથી જન્મી લેવાય છે. તમને એમ કે અમને ક્યાંથી ખબર પડી, પણ પોતાના અનુભવમાંથી કહીએ એટલે ખબર પડે છે. એટલે બધું બરાબર જ હોય. પણ આવી રીતે આપણા એક જ આપણને કહેવામાં આવ્યું વીક્ષણીય, આટલું યાદ રાખવું, વીક્ષણીય મુહુર્મુહુ, એક જ વસ્તુનું સતત અનુસંધાન કરો. બસ આટલું કહ્યું એમણે. સદભેવ પ્રયત્ન, એક તો આપણામાં સદગુણોનો સતત આવિર્ભાવ કરવાનો પ્રયત્ન કરો, અને બીજું સતત સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિ રીત્ય વિધીયતે, પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવું. એવું પ્રયત્ન કરશું એટલે ખબર પડશે કે કઈ કઈ વસ્તુઓ છે જે આપણા મનને વિચલિત કરનારી છે. તો જ્યારે જ્યારે મન આપણા ધ્યેય વિષયમાંથી વિચલિત થઈ જાય ત્યારે જોવું કે ક્યાંક રાગ કે દ્વેષ હોવો જ જોઈએ. એ સિવાય ન થાય. અને તેથી
આપણું મન વિક્ષિપ્ત રહેતું હોય તો બહુ એના વિશે શોક કે એ કર્યા વગર એમાંથી શીખીએ તો ખરા આપણે કે કેમ મન ચાલી ગયું, ક્યાં રાગ છે, ક્યાં દ્વેષ છે, શું છે, એમ કરીને આપણને આપણા મનનો પરિચય થશે. એટલે મનનો પરિચય કરવો બહુ મહત્વની વસ્તુ છે, અને તો જ પછી આપણે મન સાથે કામ લઈ શકીએ. પણ જીવનમાં વિવેક હોવો જોઈએ. સવાર કહ્યું તેમ ધ્યેય વિશેની સ્પષ્ટતા હોવી જોઈએ, વ્યવસાયાત્મિકા બુદ્ધિ હોવી જોઈએ. જીવનમાં એક વ્યવસાય હોવો જોઈએ, ધ્યેય હોવું જોઈએ, મિશન હોવું જોઈએ. આજકાલ નવી એક સ્ટાઇલ મિશન સ્ટેટમેન્ટ, એક ચોપડી પહેલા લખી એટલે ત્યારથી આ બહુ પ્રચલિત થઈ ગયું. મિશન સ્ટેટમેન્ટ, બધા લોકો મિશન સ્ટેટમેન્ટ, મારું શું મિશન છે, શું ધ્યેય છે, જીવનનું શું ધ્યેય છે, મિશન સ્ટેટમેન્ટ બનાવવાનું. જીવનનું શું શું ઈચ્છું છું, પ્રામાણિકપણે શું ઈચ્છું છું. આ મન તો મૂર્ખ છે કે મારે પેલું જોઈએ, ફલાણું છે, ચાલો લખો, આટલું આટલું જોઈએ, મારે $1 મિલિયન જોઈએ, પેલી જોઈએ, ફલાણી ગાડી જોઈએ, મોટું, ચાલો આ બધું છે. પછી શું? બસ પછી મજા કરીશ. પછી શું કરીશ? ક્યાં સુધી મજા કરીશ? દુનિયાની કોઈ પણ વસ્તુ એવી નથી જે આપણને હંમેશા માટે મજા આપી શકે. આ મન એવું છે કે ભલી બધું ટેવાઈ જાય અને પછી પાછા આગળ પછી શું? જ્યાં સુધી કશું નથી મળ્યું ત્યાં સુધીનું આકર્ષણ હોય છે. મળ્યા પછી થોડા વખતમાં આકર્ષણ પછી ઓછું થઈ જાય અને પછી મન બીજી વસ્તુ પાછળ દોડે. એવું નથી કે આવું કરીને કરવાની, આવું પ્રયત્ન, આવો પ્રયોગ કરવાનો છે, એવું તો થતું જ આવ્યું છે. એટલે ભૂતકાળના અનુભવો જોઈએ તો આ બધી વસ્તુ જણાય છે આપણને. અંતેથી એ પ્રકારનો એક નિશ્ચય મનમાં જન્મે કે બ્રહ્મલોકથી માંડીને પૃથ્વી સુધીના કે પૃથ્વીથી માંડીને બ્રહ્મલોક સુધીના જે કંઈ બધા આનંદ વિષયના સુખના ઉપભોગના પદાર્થો છે, એ બધા પદાર્થો એમનો એક પદાર્થ કે બધા ભેગા મળે એને પણ મને જ જોઈએ એ ના આપે. તો એક ના આપે, બધાને ભેગા કરો તો, અરે ભેગા કર્યા પછી પણ મારી ભૂખ એટલી બધી છે ને કે ભૂખને સંતોષવાની ક્ષમતા કશામાં છે જ નહીં. મારે અનંતની ભૂખ છે, પૂર્ણતાની ભૂખ છે, અને કોઈ એવી વસ્તુ નથી કે વસ્તુનો સમૂહ પણ એવો નથી જે મને પૂર્ણતા કે અનંતતા પ્રદાન કરી શકે. આ માત્ર બોલવાની વાતો ના રહે, પણ ખરેખર એક હૃદયમાં સ્પર્શે એવી જ્યારે વાત થાય ત્યાર પછી એ વસ્તુ આપણા જીવનમાં ઉતરે. એટલા માટે આનું પણ વીક્ષણીય મુહુર્મુહ, આ વસ્તુનું પણ વીક્ષણ કરવાની જરૂર છે. જીવનના ધ્યેયનું પણ વીક્ષણ કરવાની જરૂર છે. અને એ ધ્યેય પ્રાપ્ત કરવાનું શું સાધન છે એ સમજવાની પણ અત્યંત જરૂર છે. મોક્ષ સિદ્ધે, આ તો ગ્રંથ મોક્ષની સિદ્ધિ માટે છે. મોક્ષમાં રસ હોય તો બરાબર છે, ના હોય તો કઈ વાંધો નહીં. એવું નથી કે બધા રસ લેવો જ જોઈએ, પણ આ ગ્રંથનું અધ્યયન એને જ માટે છે જેને મોક્ષમાં રસ હોય. અથવા વિવેક વૈરાગ્ય પણ એને જ ઉપયોગી છે જેને મોક્ષમાં રસ હોય. જેને ભોગમાં રસ હોય એને પણ વૈરાગ્ય ખોટી વાત છે. એટલે બધાને બધો એકનો એક ઉપદેશ કરવાનો ના હોય. મિશન સ્ટેટમેન્ટ જીવનમાં શું થશે? મોક્ષ જોઈએ. મોક્ષ શું વસ્તુ છે? બધા દુઃખમાંથી નિવૃત્તિ અને પરમ સ્થાયી ટકાઉ આનંદની પ્રાપ્તિ. પેલો વિશ્વમાંથી મળતો જે અસ્થાયી આનંદ છે એ નહીં. ભગવાન તો કહે છે કે વિશ્વમાંથી આનંદ મળતો જ નથી. આદ્યંત બનતા કાંતેય ન તેષુ રમતે બુધ. વિષય ઇન્દ્રિય સંયોગાત બરાબર. ટૂંકમાં વિષય ઇન્દ્રિયના સંયોગને કારણે જે સુખ જન્મતું હોય એ સંસ્પર્શ ભોગા દુઃખ યોન એવ. આ વિષય ઇન્દ્રિયના સંસર્ગ જન્મતા સુખ તો બધા દુઃખનો મોહ છે. એ આ શ્રોતાગણને કહેવાય, બધે ના કહેવાય. યુવાનો અહીંયા આવે તો એમને આપણે હું ના કહીએ, નહીં તો પછી બધું કામ કરતા અટકી જાય. એટલે હવે જેમણે કામ પતાવ્યું છે એમને તો કહેવાય જ ને, કહેવું જ જોઈએ. એ સંસ્પર્શા ભોગા દુઃખ યોને વતે. તો જગતના વિષયોના સ્પર્શને કારણે, સંપર્કને કારણે જે સુખ જન્મતું હોય એ ખરેખર દુઃખનું જ મૂળ છે. સર્વ સંજોગોમાં કે સર્વ અવસ્થામાં તે દુઃખ જ રહેલું છે. વિષય શું અનુ, આ પ્રકારે વિષયમાંથી મળતા જે સુખ છે એનું આ પ્રકારે અનુસંધાન કરવું જોઈએ.
એ વિષયો ક્ષયિષ્ણુ હોય છે, અર્થાત ટકાઉ હોતા નથી, અસ્થાયી હોય છે. એ અસ્થાયી અને એ પ્રકારનું મર્યાદિત સુખ ભોગવવા માટે પણ ઘણી મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. એ કિંમત સમયની હોય, શક્તિની હોય અને ઇન્દ્રિયોના તેજની હોય. ટૂંકમાં આપણું જે તેજસ્વીપણું છે એ બધાનો આપણે ભોગ આપવો પડતો હોય છે. અને તો આ પ્રકારે જગતમાંથી મળતા સુખનો વિચાર કરવાથી આપણને એના માટે જે ખૂબ મિથ્યા આકર્ષણ છે એ આકર્ષણ હોવાનું કારણ નથી, કારણ માત્ર વિચારનો અભાવ જ છે, બીજું કારણ નથી. ન તેષુ રમતે બુધ, કોઈ બુદ્ધિમાન મનુષ્ય ક્યારે પણ એમાં રત ના રહે. આ રીતે માત્ર પૃથ્વી પર પ્રાપ્ત થતા વિષયો નહીં, પરંતુ બ્રહ્મલોક સુધીના બધા વિષય. કારણ એવું છે ને કે કદાચ જેમનું આપણું અંતઃકરણ શુદ્ધ થાય તેમનું શક્ય છે કે આપણને બીજા અનંત કે દિવ્ય પ્રકારના જ્યારે ભોગો મળતા જાય એવા અનુભવ થતા પણ જાય, તો ત્યાં મન આપણું ના રોકાઈ જાય, રસાસ્વાદમાં પણ ના રોકાઈ જાય. નિસંગ પ્રજ્ઞા ભવે, બધા નિસંગ આપણે બની જઈએ. નહીં તો ભાઈ પેલું ધ્યેય પાછું આપણે અટકી જઈએ. યોગ શાસ્ત્રમાં પણ કહે છે કે આવી ઘણા આવા પ્રલોભનો જન્મ આવતો હોય, ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત થાય, અને તેથી ત્યાં અટકી ના જવું જોઈએ. આપણો વ્યવસાય અર્થાત નિશ્ચય સ્પષ્ટ હોય તો ન અટકી જઈએ. એટલે બ્રહ્મલોક સુધીના જે કંઈ વિશેષનું એ વૈરાગ્ય જે છે, યથૈવ કાકવિષ્ઠાયામ, કયા પ્રકારનો આ બધા વિષયોમાં, બધી સિદ્ધિઓ માટે. વિષયો એટલે માત્ર ઇન્દ્રિયના વિષયો એવું નથી, એક અહંકારના પણ વિષયો છે. માણસના બે ખાવા પીવા ઉપરાંત પણ બીજી ઘણી વસ્તુઓ આપણને આકર્ષણ કરનારી છે. સત્તા, પ્રતિષ્ઠા, આ બધી વસ્તુઓ ઘણી આકર્ષણ કરનારી છે. માણસો પોતાની પ્રસિદ્ધિ માટે ઘણું બધું કરતા હોય છે, એ ઘણી વસ્તુનો ભોગ આપતા હોય છે. ખરેખર તો શરીરના સ્તરે ઘણું કષ્ટ સહન કરતા હોય છે, અરે શરીરના બધા ભોગોનો ત્યાગ કરતા હોય છે આ પ્રતિષ્ઠા માટે, સત્તા માટે ઘણું કરતા હોય છે. એ બધા વિષય કોટીમાં છે, અર્થાત એ બધા પ્રકારની સિદ્ધિઓ માટે પણ જ્યારે આપણને મનમાં ઉપેક્ષા જન્મે, દ્વેષ પણ નહીં કે પછી રાગ પણ નહીં, ઉપેક્ષા એટલે એ જ્યાં છે ત્યાં બરોબર છે, આપણે આપણા કરવાની જરૂર નથી, એને માટે કંઈ કરવાની જરૂર નથી. યથૈવ કાકવિષ્ઠાયામ, દૃષ્ટાંત આપવામાં, કાકવિષ્ઠા ઉપેક્ષા. ચાલતો હોય રસ્તામાં કાક વિષ્ઠા પડ્યો તો એમાં કશું જ નથી, આપણને ઉપેક્ષા છે. રાગ પણ નથી, દ્વેષ પણ નથી. કાક વિષ્ઠાનું દૃષ્ટાંત ક્યાં ટીકા કરે છે? ગર્દભાદ વિષ્ઠા ભાઈ કદાચિત કસ્યચિત જ્વર શાંત્યર્થમ ગ્રહણ ઈચ્છા ભવતી. આમ તો વિષ્ઠા ગોબર છે ને ઘણી વાર ઉપયોગી હોય છે. આ તો ગર્દભ પણ પેલા ગો વિષ્ઠા એટલે ગોબર, એ પણ વિષ્ઠા જ કહેવાય એક રીતે, છતાંય પણ એ તો ઘણી વાર બળતણ તરીકે અને બીજી ઘણી તો ઉપયોગી થતી હોય, માટે એ ગોબર જોઈને આપણને ગ્રહણ કરવાની ઈચ્છા થાય, એમ ઉપયોગીતા જણાય. અરે ગર્દભની વિષ્ઠા આવે એમાંથી જ્વર શાંતિ મને ખબર નથી, પણ કહે છે ક્યારેક ગર્દભ એટલે ગધેડાની વિષ્ઠા હોય એનો પણ ઉપયોગ થતો હોય છે જ્વર શાંત્યર્થમ. એનો જ્વર શાંત થતો હશે કોઈક રીતે. એટલે કશો પણ ઉપયોગ હોય તો આમ સામાન્ય રીતે આપણે ઉપેક્ષા કરતા હોઈએ, પણ જયારે જ્વર થયો ત્યારે એ વસ્તુ આપણને જરા મોંઘી મૂલ્યવાન લાગે. આમ બધી વસ્તુઓ બધા સંજોગોમાં મૂલ્યવાન હોતી નથી, પરંતુ દરેક વસ્તુ કોઈને કોઈ સંજોગોમાં મૂલ્યવાન થવાની શક્યતા છે ખરી. આ કાક વિષ્ઠાનું દૃષ્ટાંત આપ્યું, કોઈ સંજોગોમાં મૂલ્યવાન ના હોય એવું માની લઈએ આપણે. નહીં તો પછી આયુર્વેદ કહે કે સ્વામી આની પણ આવી તો આપણે ખબર નથી, પણ અત્યારે જાણીએ ત્યાં સુધી કોઈ સંજોગોમાં મૂલ્યવાન બનવાની એની સંભાવના નથી. એટલા માટે તાવ આવ્યો હોય કે ન આવ્યો હોય, આ ગમે તે સંજોગોમાં કાક વિષ્ઠાનું ઉપેક્ષા પણ હોય. રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. જો એને પછી તિરસ્કાર હોય તો પછી એ વૈરાગ્ય ના કહેવાય. દ્વેષનો અર્થ વૈરાગ્ય નથી, તિરસ્કારનો અર્થ વૈરાગ્ય નથી, ઉપેક્ષા.
જોકે ગુજરાતમાં ઉપેક્ષા એટલે એક પ્રકાર નિરસતા, એવું પણ ઉપેક્ષા એટલે રાગ અને દ્વેષનો અભાવ. નિષ્પક્ષતા એ વસ્તુ આપણામાં કોઈ પ્રકારનો આવેગ ઉત્પન્ન ના કરે, કોઈ રીતે આપણા મનને પ્રભાવિત ના કરે. કારણ કે કશી વસ્તુ માટે દ્વેષ હોય તો એ મનને પ્રભાવિત કરે. આપણા મનમાં એવા દ્વેષપૂર્ણ વિચારો જન્મ આવે, દ્વેષ હોય તો આવે પણ. તેથી આપણને એક જ રસ છે કે કેવી રીતે આપણે અપરોક્ષાનુભૂતિનું વારંવાર અનુસંધાન કરીએ. તે માટે કેવી રીતે આપણું મન જે છે એ આપણને ઉપલબ્ધ હોય, બસ એટલો જ આપણા રસ છે મૂળ તો. અને તેથી બીજું કોઈ વસ્તુ મારા મનનો કબજો ના લઈ લે. કશીક વસ્તુ મને દ્વેષ હોય તો મારા મનનો કબજો લઈ લે, અને આસક્તિ હોય તો લઈ જ લે. એટલે એવા પ્રકારનો સંબંધ, જેથી આપણે વસ્તુનો આદર કરીએ અને એને એના જ સ્થાને રહેવા દઈએ. એને આપણી કરવી, એને બદલવી, મચડવી એવી કોઈ જાતની જરૂરિયાત નથી. વસ્તુ બધું બરાબર છે. સ્વામી દયાનંદ મહારાજ કેવી જગતને સ્વતંત્રતા આપો અને તમે સ્વતંત્રતા માણો, દુનિયાને સ્વતંત્રતા આપો. ટૂંકમાં એમને જે જેવું છે એ પ્રકારે રહેવાની સ્વતંત્રતા આપો પ્રેમથી. આ બધું શેના માટે? સંન્યાસીઓ માટે, સ્વતઃ મુમુક્ષુઓ માટે, દુનિયા વ્યવહાર માટે નથી. તમે કહ્યું સ્વામી સ્વતંત્ર આપો, આપી દીધું. ના, એવું નહીં. બાળકોમાં આપણી જવાબદારી છે. જ્યાં જવાબદારી નથી તેની વાત છે. જે જવાબદારી હોય તે એવું ના કરી શકીએ. પણ એક જ જવાબદારી છે, શું છે? મોક્ષ. એવી જ જવાબદારી હોય તો બીજી કોઈ જવાબદારી નહીં. અને તો પછી જે વસ્તુ જ્યાં છે ત્યાં ભલી, ભગવાનનું ભલું કરાય. કોઈના માટે દ્વેષ નહીં, અને બધા માટે સદભાવ. અને તો આપણું મન આ બધા પ્રકાર, કોઈ પ્રકારના વિચારમાંથી, એટલે કે એમાં એના રોકડમાંથી મુક્ત રહેશે. એટલે બધા વિવેક વૈરાગ્ય શેના માટે આપણને શીખવામાં આવે છે એ પણ સમજવું જોઈએ. શેના માટે? એક જ વસ્તુ માટે આ બધી યોગ્યતા છે. વીક્ષણીય મુહુર્મુહુ, સતત આનું વીક્ષણ કરી શકું, અનુસંધાન કરી શકું, એ માટે જ આ બધું છે. વેદાંતને બીજો કશોય રસ નથી. લોકોને એમ કે વેદાંત લોકો વિષયનો ત્રાસ ને એનો તિરસ્કાર, એવું કઈ રસ જ નથી. એક જ રસ છે, આત્માનું અનુસંધાન. એક જ રસ છે. પરંતુ જે વસ્તુ આત્માના અનુસંધાનમાં અવરોધરૂપ હોય એ અવરોધ દૂર કરવા એને માટેનો ઉપાય પણ બતાવે છે. યથૈવ કાકવિષ્ઠાયામ વૈરાગ્યમ તદ્ધિ નિર્મલમ. કાકવિષ્ઠા માટે જે પ્રકારની ઉપેક્ષા હોય એનો ઉપયોગ પણ નથી, અને આપણે રસ્તામાં કશું આવતું પણ નથી. બિચારું જે છે તે છે. ટૂંકમાં કોઈ પ્રકારનું આકર્ષણ ના હોય એના માટે. જોકે એના માટે થોડોક દ્વેષ પણ હોય લોકોને, થોડોક એના માટે અભાવ હોય. અહીંયા ભંડારો કર્યો હોય, એના બધા વૃક્ષો નીચે બધા બેઠા હોય, બધા માધો પતરાળી હોય, ઘણી વાર ઉપર ટુક પછી આપણે પછી સાધુઓ ના જ આપણે તો બાજુ કરી દઈએ, પછી ચાલુ રાખીએ. પણ આ લોકો તો એનો ત્યાગ કરી દે. અપવિત્ર ગણવામાં આવે છે. પણ એ પ્રકારનો દ્વેષ અપેક્ષિત નથી. વૈરાગ્યમાં કોઈ પ્રકારનો દ્વેષ અપેક્ષિત નથી. રાગ અને દ્વેષ રાહિત્યની સ્થિતિને વૈરાગ્ય કહેવાય. નહીં તો વાંત્યાદિના, વાંત એટલે ઉલટી વગેરે થઈ હોય એના માટે કેવો હોય, પણ એ ઘૃણા છે. પણ વિષય પ્રત્યે ઘૃણા એ પણ યોગ્ય નથી. ઘણી વાર વિષયમાં ઘૃણા જન્માવા માટે પ્રયત્ન કરવામાં આવતો હોય છે, એનો એવો તિરસ્કાર કરવામાં આવે, એને એવું વર્ણન કરવામાં આવે કે આપણો અભાવ તો ના થાય પણ ઘૃણા જન્મે. કદાચ કોઈ સંજોગોમાં એ કામ કરતું હશે પણ ઝાઝુ કામ ના કરે. દ્રાક્ષ ખાટી છે, ભલે આ બરાબર છે, પણ દ્રાક્ષ કોઈ દાડો દ્રાક્ષ ગળી નીકળે તો શું? પછી દ્રાક્ષ હંમેશા ખાટી નથી આવતી. દ્રાક્ષ ખાટી છે માટે આપણે એને પ્રત્યેની ઉપેક્ષા કરીએ, પેલી દ્રાક્ષ ગળી જણાતી હોય તો શું? એટલા માટે ઘૃણા તિરસ્કાર પણ નહીં અને ખોટી આસક્તિ પણ નહીં. એક સ્વસ્થ, તંદુરસ્ત, હેલ્ધી સંબંધ જોઈએ. ખરેખર તો એક પ્રેમનો સંબંધ હોય કે કરુણાનો સંબંધ જગતના બધા પદાર્થો માટે હોય, જેથી કોઈ તિરસ્કાર ના હોય. એમાં કાકવિષ્ઠા છે, એમાં એનો વાંક શું છે?
એનો કેમ તિરસ્કાર કરવો? તિરસ્કાર કોનો કરીએ? આપણી વશમાં આવીનો તિરસ્કાર કરીએ. એ વસ્તુએ શું ગુનો કર્યો બિચારી? જે વસ્તુ જે છે તે છે. ભગવાને એવી બનાવી તો એવી જ બનાવી છે, એમાં એનો વાંક નથી. અંદરથી કશી વસ્તુનો તિરસ્કાર કરવાનો આપણે માટે કારણ નથી. મારા રસ્તામાં આવ્યું એટલા માટે એનો તિરસ્કાર કરવું. આ પથ્થર અહીં કેમ પડ્યો, મને શેષ વાગીને તોડી નાખો, એ જુદી વાત છે. બિચારા પથ્થરનો શું વાંક છે એમાં? પેલી ગાય બેઠીને બધા હોર્ન લગાય કરો ને લાકડીઓ મારો, બરોબર? ગાયનો શું વાંક છે? એ ક્યાં બેસે? રસ્તામાં એને કોરું સ્થાન મળે ત્યાં બેસે. એ મુંબઈવાળા લોકોને ખબર નહીં, પણ અમદાવાદના લોકોને ખબર છે કે આ બધા પ્રાણીઓ કેવા રસ્તામાં હોય છે. એ ક્યાં જાય? અને આપણે એના દ્વેષ કરીએ જાત જાતના, પછી કે ગાય દીકરીને ગાય કહેવત બધી નાખ્યા લોકો. દોરે ત્યાં જાય, ફાવે ત્યાં જાય. બીજા એમ કરીને ગાળવા માટે બહુ તિરસ્કાર અત્યારે કહે છે કે આ બધા એક વચ્ચે એક શરૂઆત થઈ કે બધા લોકોને ગામડામાં પાછા મોકલો. કારણ ગામડાથી બધા લોકો શું કહેવાય એને, ત્યાંથી એ લોકો સ્થળાંતર થઈ ગયું છે, તો ભ્રષ્ટ થઈ ગયા છે પોતાના સ્થાનમાંથી. શહેરમાં આવે આ બધા કે રોજગારી મેળવવા માટે, એમાંથી બધા ઝોપડપટ્ટીને કેટલા દૂષણો આવી જાય. એને કહેતા ગામડામાં જાય, ત્યાં ખેતી જે કંઈ કામ કરે, રોજગારી કરે તો જીવન સારું થાય. પેલી કે ભાઈ આને પહેલાં મોકલો ને, ગાયને દેખાડીને કહે છે કે આને પહેલાં ગામડામાં મોકલો. એમ કે આ ગાયો પણ બિચારી બહુ દ્વેષનું કારણ બની ગઈ છે. એ આપણેમાં, કારણ કે આપણે આપણી દ્રષ્ટિ જોઈએ છે એટલા માટે ને. હંમેશા મારી ઉપયોગિતાની દ્રષ્ટિએ જ બધી વસ્તુને જોઉં, એ પ્રકારે એને બોલાવતા હોઉં છું. જે વસ્તુ જે મારી ઉપયોગિતાને આડે મારા દ્વેષનું કારણ બને, મારી ઉપયોગિતા છે એટલા માટે ને, એ જ ના હોવું જોઈએ. વૈરાગ્ય માટે એ જ ના હોવું જોઈએ. ઉપયોગિતા નામની વસ્તુ જ ના હોય. જેટલે હું છે પછી એવી ઉપયોગી જરૂર જ જતી રહે. વૈરાગ્ય એક રાતમાં ઉત્પન્ન થતો નથી આવતો, પણ આ પ્રકારનો વિવેકનું વીક્ષણીય મુહૂર્ત વારંવાર આ પ્રકારનો વિવેક જે છે એ પણ આપણે એનું અનુસંધાન કરતા હોઈએ, એનો અભ્યાસ કરતા હોઈએ. અને અભ્યાસ કહે છે તો ધીમે ધીમે વૈરાગ્ય જન્મે, અર્થાત વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જન્મે. અવિવેકને કારણે આસક્તિ જન્મી હોય, રાગદ્વેષ જન્મ્યા હોય, એટલે વસ્તુના એક જ પાસાને જોઈએ. માત્ર ગુણનું ચિંતન કર્યા કરીએ તો આપણે રાગ જન્મે, માત્ર દ્વેષનું ચિંતન કર્યા કરીએ તો આપણને દોષનું ચિંતન દ્વેષ જન્મ્યા કરે. બંનેનું ચિંતન કરીએ તો આપણું મન રાગ દ્વેષથી મુક્ત થાય. વિશેષુ ઈચ્છાનુદય વૈરાગ્ય સે હેતુ વિશેષણમાં. વૈરાગ્યનો અર્થ એ થયો કે કોઈ વિષયમાં ઈચ્છાનો ઉદય જ ના થાય. બસ હિ યસ્માત તદ વૈરાગ્ય નિર્મલમ. કારણ કે વૈરાગ્ય એટલે મનની નિર્મળતાને વૈરાગ્ય કહેવામાં આવ્યો. રાગ અને દ્વેષ બંને કેવા છે? મનના મળ છે. મળ અને વિક્ષેપ અને આવરણ, હવે ત્રણ દોષ કયા? તો રાગ દ્વેષ એટલે મનના મળ કહેવાય. તો એ મનની નિર્મળતા, એનું નામ વૈરાગ્ય. ઇદાનીમ વૈરાગ્ય કારણમ વિવેકમ લક્ષ્યતિ. આ વૈરાગ્ય શેમાંથી જન્મે? તો કે વિવેકમાંથી જન્મે. કોઈ પણ કારણસર આ ગ્રંથકારે વૈરાગ્યને પહેલા લખ્યો. બાકી તો વૈરાગ્યનું કારણ વિવેક હોય તો પહેલા વિવેક લખવો જોઈએ, પણ એમને વૈરાગ્ય માટે, વૈરાગ્યની જરૂરિયાત પર ભાર મૂકવા માટે કે તો જ વિવેક આપણા મનમાં પરિપક્વ થયો કહેવાય, જ્યારે વૈરાગ્યમાં પરિણમે ત્યારે, મન નિર્મળ બને ત્યારે. આ મનની નિર્મળતા આવશ્યક છે, એટલા માટે વૈરાગ્યને પહેલો મૂક્યો. પણ આ વૈરાગ્ય જન્મે ક્યારે? વિવેક હોય ત્યારે. તો વિવેક કોને કહેવાય, એનું શું સ્વરૂપ છે એ આપણે 5મા શ્લોકમાં કહે છે. નિત્યમાત્મ સ્વરૂપમ હિ દૃશ્યમ તદ્વિપરીતગમ એવં યો નિશ્ચય સમ્યક વિવેકો વસ્તુનઃ વૈ. વૈ પ્રસિદ્ધમ નિત્યમાત્મ સ્વરૂપમ હિ દૃશ્યમ તદ વિપરીતગમ એવં યો નિશ્ચય સમ્યક વિવેક વસ્તુનઃ વૈ. છેલ્લો શબ્દ વૈ પ્રસિદ્ધમ.
સહ વસ્તુન પદાર્થસ્ય વિવેકો વિવેચન વિષયો જ્ઞેય. આ વસ્તુને પદાર્થનો વિવેક જાણવો જોઈએ. વિવેક અર્થાત પૃથક્કરણમ. બે વસ્તુઓ એવી એકબીજા સાથે પોતપ્રોત થઈ ગઈ હોય, એકબીજા સાથે મળી ગઈ હોય, મિશ્રિત થઈ ગઈ હોય, એવી ઓતપ્રોત થઈ ગયો એક કે જેથી જ્યાં બે હોય ત્યાં આપણને એકનો ભ્રમ જન્મે અને તેથી આપણે એકબીજાને જુદા કરીને પારખી ન શકતા હોઈએ પહેલી નજરે. તું થતું હોય છે ઘણી વાર વસ્તુ ઓતપ્રોત થઈ જાય, એવી એકબીજા મળી જાય. જેમ કે અગ્નિ લોખંડના ગોળાને અગ્નિને તપાવવામાં આવે તો અગ્નિ ધીમે ધીમે લોખંડના ગોળામાં પ્રવેશ કરે, એ લોખંડનો ગોળો લાલચોળ થઈ જાય અને ગરમ થઈ જાય. તો જ્યાં બે તત્વ છે ત્યાં પણ એક દેખાય છે, ખરેખર તો એ આગના ગોળામાં અગ્નિ અને લોખંડ આ બંનેનો સંયોગ છે, છતાં પણ આપણે પહેલી નજરે માત્ર એક આગનો ગોળો જ દેખાય છે. એટલે પહેલી નજરે આગ અને લોખંડને જુદા કરવા મુશ્કેલ છે, કારણ કે કહી શકતા નથી કે આ જગ્યાએ આગ છે, આ જગ્યાએ લોખંડ છે, કારણ કે જ્યાં જ્યાં પણ લોખંડ છે ત્યાં સર્વત્ર અગ્નિ વ્યાપી ગયો હોવાને કારણે આ લોખંડ છે અને આ અગ્નિ છે એ રીતે બંનેને આપણે જુદા પાડીને ભૌતિક રીતે જુદા પાડીને બતાવી શકતા નથી કે ઓળખી શકતા નથી. તેવું જ કંઈક જીવનમાં છે. વિવેકની જરૂરિયાત ક્યારે પડે? જ્યાં પહેલી નજરે એ બે વચ્ચેનો ભેદ છે એ આપણે સ્પષ્ટ ના હોય. તો આપણા જીવનમાં એવું કે આત્મા અનાત્માનો ભેદ પણ સ્પષ્ટ નથી. અગ્નિ જેવી રીતે લોખંડના ગોળામાં સંક્રમણ કરીને પ્રવેશ કરીને લોખંડને પોતાના ગુણો જે છે એ જાણે કે પ્રદાન કરતો હોય અને તેથી લોખંડ જાણે કે અગ્નિના ગુણો ધારણ કરી લેતું હોય, એમ કાળું અને ઠંડુ લોખંડ જે છે એ લાલ અને ગરમ બની જાય. લોખંડ પણ વળી પાછા પોતાના ગુણ અગ્નિ જાણે પ્રદાન કરે. અગ્નિ જેનું કોઈ આકાર જ નથી એ પણ જાણે કે ગુણ આકાર બની જાય. તો પેલો આગનો ગોળો એમાં અગ્નિ ગોળ બની ગયો અને લોખંડ આગ બની ગયો. આ રીતે પરસ્પર તાદાત્મ્યને કારણે જાણે કે એકબીજાના ગુણો ગ્રહણ કરી લેવામાં આવે છે, ધારણ કરી લેવામાં આવે છે. અને તેથી જેને અગ્નિ અને લોખંડ એ બેના સ્વરૂપનું જ્ઞાન ન હોય એ તો એમ જ માની લે કે એક જ વસ્તુ છે, આગનો ગોળો છે. એવું દેખાય જ છે ને આંખોથી. કંઈક એવી જ રીતે આત્મા અનાત્માનો પણ એવી રીતે બંને ઓતપ્રોત થઈ ગયા છે. આત્મા અનાત્મા વ્યાપ્ત થઈ ગયો છે. અનાત્મા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ સમૂહને સંઘાતને અનાત્મા કહેવામાં આવે છે. જે ચૈતન્ય છે, નિર્વિકાર છે, સાક્ષી છે એને આત્મા કહેવામાં આવે છે. હું તો આત્મા અને અનાત્મા બે તત્વો છે. જેમ અગ્નિ અને લોખંડ બે તત્વો છે તેવી રીતે આત્મા અનાત્મા બે તત્વ છે. અને અગ્નિનો લોખંડમાં પ્રવેશ થવાને કારણે જ્યાં બે છે ત્યાં જાણે કે એક જ હોય એ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થાય છે. તેવી રીતે આત્મા અર્થાત ચૈતન્ય પણ અનાત્મામાં, દેહમાં, ઉપાધિમાં એવું તો વ્યાપ્ત થઈ ગયું છે. અને વળી આત્માની ચેતનતા ઉપાધિમાં આવવાને કારણે ઉપાધિ પણ ચેતન બની ગઈ, દેહ પણ જ્યાં ચેતન બની ગયો. અને તેથી કોઈ દેહને આત્મા માની લે એમાં કોઈનો વાંક નથી. કોઈ થાંભલાને આત્મા નથી માનતું, જળ છે. થાંભલા અને માળી વચ્ચેનું અંતર બહુ સ્પષ્ટ છે. એ થાંભલો હું છું એવું કોઈ ના માને, બીજું કોઈ માનતો જુદી વાત છે, પણ આપણે તો ના જ માને. ઘણી વાર કહે ને થાંભલા જેવો શું ઉભો છું. મેં થાંભલો શબ્દ વાપરો જાણી જોઈને. આમ તો વ્યવહારમાં બીજો શબ્દ વપરાતો હોય છે. એવું બીજા કોઈને એવું લાગે પણ આપણે તો નથી માનતા. એટલે દેહની બહારના પદાર્થમાં કોઈ દિવસ એવું હું છું એ પ્રકારનો ખ્યાલ જન્મતો નથી આવતો, પણ દેહમાં જન્મે છે. કારણ કે આત્મા જે ચૈતન્ય છે એની ચેતનતા છેક દેહ સુધી દેહના એક એક કોષમાં પ્રસરી જતી હોય છે.
એને કારણે દેહની અંદર અહંભાવ થતો હોય છે. એટલે ઉપાધિ છે અને આત્મા, આ બેનો પણ પરસ્પર એવો સંયોગ થઈ ગયો જેથી ઉપાધિમાં જાણે કે આત્માના ગુણ આવી ગયા, આત્મામાં જાણે કે ઉપાધિના ગુણ આવી ગયા, અને તેથી બંને વિશે આપણને ખોટા ખ્યાલ છે. જેમ અગ્નિ વિશે ખોટો ખ્યાલ કે અગ્નિ તો ગોળ આકારનો છે, એ અગ્નિ વિશેનો ભ્રમ છે. લોખંડ વિશેનો ખોટો ખ્યાલ કે લોખંડ તો લાલ છે, ગરમ છે, એ લોખંડ વિશેનો ખોટો ખ્યાલ છે. તેવી રીતે આત્મા અને અનાત્મા બંને વિશે આપણને ખોટા ખ્યાલ છે. અનાત્મા ચેતન છે એવું માની લેવું. જેવી રીતે ચંદ્ર પણ સ્વયં પ્રકાશમાન છે, પોતાના પ્રકાશથી પ્રકાશ રહ્યો છે, એવું પહેલી નજરે જણાય. તે વિવેકની આવશ્યકતા છે કે ચંદ્રનો જે પ્રકાશ છે એનો પોતાનો નથી, એ તો પ્રકાશ કેવો છે? સૂર્યનો પરાવર્તિત થયેલો પ્રકાશ છે. અને તે રીતે આ દેહ વગેરેમાં ચેતનતા છે, ચેતનતા એની પોતાની નથી, પરંતુ ચૈતન્યની સંધિને કારણે છે. આ લોખંડમાં જે ગરમી છે અને જે લાલાશ છે એની પોતાની નથી, અગ્નિને કારણે છે. અગ્નિમાં જે ગોળ આકાર જણાય છે એ પોતાને કારણે નથી, લોખંડને કારણે છે. આનું નામ વિવેક. બે વસ્તુઓ જે એવી ભેગી થઈ ગઈ હોય, જે પહેલી નજરે આપણને જુદી ન જણાતી હોય, એનું વિવેચન કરવું અને એ બેને જુદા પાડીને સમજવા, આનું નામ છે વિવેક. એટલે આ રીતે વેદાંતમાં વિવેક શબ્દનો આ પ્રકારનો ઉપયોગ છે. પૃથક્કરણ કરવું, પૃથક કરવું, જુદા કરવા. તો આ તો લોખંડને અગ્નિમાં જેવું છે તેવું જ આત્મા ને અનાત્મા છે. આત્મા ચૈતન્ય છે, અનાત્મા જળ છે. ટૂંકમાં બંને એકબીજાથી વિપરીત લક્ષણો ધરાવનારા છે, અને છતાં પણ પરસ્પરના સંયોગને કારણે જાણે એક જ ન બની ગયા હોય. અને તેથી એ બેને કેમ જુદા પાડવા? તો જુદા પાડવા માટે આપણને કોઈક ઉપદેશ કરનારું હોય ત્યારે ખબર પડે. તો અગ્નિ અને લોખંડને જુદા કેમ પાડીએ? કોઈ આપણે કહેનારું મળે કે અગ્નિ તો ઠંડુ હોય, એ તો કાળું હોય. સ્વામીજી, અગ્નિ લાલ ના, આ લોખંડ તો કાળું હોય, ઠંડુ હોય, લોખંડ લાલ ના હોય. છે મને એમ કે લોખંડ લાલ છે, લાલ દેખાય છે? નહીં નહીં, તો દેખાય છે પણ ખરેખર તો કાળું છે. મને કે લોખંડ ગરમ, તો નહીં નહીં, એ તો ગરમ જણાય છે, એ તો સ્વાદે ઠંડુ છે. આમ આપણને લોખંડના લક્ષણો કહેવાનો ઉપદેશ કરવામાં આવે, અગ્નિના લક્ષણો ઉપદેશ કરવામાં આવે કે અગ્નિ તો આકાર વગરનો છે, એ લાલ છે, એ ઉષ્ણ છે. તો પછી આપણે જ્યારે જોઈએ ત્યારે ખબર પડે કે હા, આ લાલાશ ને ઉષ્ણ તો અગ્નિ છે, લોખંડ નથી. અને ગોળ આકાર તો લોખંડનો છે, અગ્નિનો નથી. આવી રીતે બેને જુદા આપણે ન પાડી શકીએ જ્યાં સુધી આપણને બંનેના લક્ષણ ન કહેવામાં આવે ત્યાં સુધી. તેથી આપણે કહેવું પડે કે અગ્નિનો શું સ્વભાવ છે, લોખંડનો શું સ્વભાવ છે. અને તે રીતે આત્મા અનાત્માને પણ જુદા પાડવા માટે આપણને બંનેનો સ્વભાવ જ્યારે કે બંને લક્ષણ કે ત્યારે જ કરી શકીએ. એટલે કહે છે નિત્યમ આત્મ સ્વરૂપમ હિ દૃશ્યમ તદ વિપરીતગમ. તો ભાઈ આત્મા કેવો છે? નિત્ય છે. હિ તે વિદ્વત અનુભવ પ્રસિદ્ધમ. નિત્યમ આત્મ સ્વરૂપમ હિ, તો વિદ્વાનોના અનુભવથી પ્રસિદ્ધ છે કે આત્મા નિત્ય છે. ભલે આખી દુનિયા એમ માનતી હોય કે અનિત્ય છું. ભલે દુનિયા બધા માણસો પોતાને જન્મ મૃત્યુવાળા માનતા હોય, મર્ત્ય માનતા હોય, અનિત્ય માનતા હોય, પણ એ ભ્રમ છે. સત્યનો નિર્ણય કરવા માટે બહુમતીથી સત્યનો નિર્ણય ના થાય. સત્યના લક્ષણ પ્રમાણથી સત્યનો નિર્ણય થાય કે બહુમતીથી ના થાય. આખી દુનિયા ભલે એમ કહેતી હોય કે સૂર્યનો ઉદય થાય છે, અસ્ત થાય છે, એક જ વૈજ્ઞાનિક કેનાર નીવડે કે નહીં નહીં એવું કશું હોતું જ નથી, તો એ સાચો હોય. ભલે બધાએ લાખો કરોડો કહેતા હોય, ભલે બધા એમ માનતા હોય કે પૃથ્વી સ્થિર છે, પેલો કેનારો નીકળો કોપરનિકસ કે એને જેને જણાવ્યું કે નહીં પૃથ્વી ફરે છે. ભલભલા હાલી ગયા બધા, ભલભલા લોકો હાલી ગયા. આખી ક્રિશ્ચિયાનિટી હાલી ગઈ. કારણ કે બધા આપણા ક્રિશ્ચિયન બધાએ શાસ્ત્રો, આપણા શાસ્ત્રો પણ પૃથ્વી જગતનું કેન્દ્ર છે. સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર પૃથ્વી છે. મનુષ્ય સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર છે એ માનીને રચાયેલા છે. આખી દુનિયા
આ પૃથ્વીની આસપાસ ફરે છે. એમાં સૂર્ય ચંદ્ર બધાને પ્લેનેટ જ કહી દેવામાં આવે, ગ્રહો જ કહી દેવામાં આવ્યા, પણ વાંધો નથી. પણ એટલું હિન્દુ સંસ્કૃતિની એક વસ્તુ છે, જ્યારે ખબર પડે કે ભાઈ આ પૃથ્વી તો સ્થિર નથી, એ ફરે છે અને સૂર્ય સ્થિર છે, તો ભલે એમ રહે. આપણું તો કે વેદ શાના પ્રમાણ છે? જે ઇન્દ્રિયને અગમ્ય હોય કે ઇન્દ્રિય ગોચર વસ્તુ માટે વેદ પ્રમાણ છે, ઇન્દ્રિય ગોચર વસ્તુ માટે નહીં. ઇન્દ્રિય ગોચર વસ્તુ માટે વેદમાં કશું કહેવામાં આવ્યું હોય અને એ કદાચ બરાબર ન હોય તો આપણે બરાબર છે. દરેક વસ્તુનું પ્રમાણ આપણે સ્વીકારીએ. પ્રત્યક્ષ માટે ઇન્દ્રિયો પ્રમાણ છે, અનુમાન પ્રમાણ છે, એટલે કે જે જગતના વિષય માટે પ્રત્યક્ષ અનુમાન પ્રમાણ છે. અને એમ લાગે વેદમાં કહ્યું છે બરોબર, તો કઈ વાંધો નહીં. પેલા તો નહીં, આ ખોટું છે, પેલો કે આ વૈજ્ઞાનિક ખોટો છે, એને સૂળીએ ચડાવો. ચડાવી દીધા, કેટલાય બધા લોકોને સૂળીએ ચડાવી દીધા, કેટલી સજા કરી. નહીં કાકા, આ તો બાઇબલમાં કહ્યું છે, પછી તમે એનાથી ઉલટું કહી જ કેમ શકો? આપણે બહુ પ્રેક્ટિકલ માણસો છે. ભલે ને વેદમાં કહ્યું હોય તો એ શું થઈ ગયું? શંકરાચાર્ય મહારાજ કે આટલા બધા વેદમાં શ્રદ્ધા રાખનારા, વેદના મહાન ભક્ત, એ કે વેદમાં પણ કે 100 વાર ભલે કે અગ્નિ ઠંડો છે તો આપણે માની સ્વીકારી ના શકીએ. જે પ્રત્યક્ષ અનુભવનો વિષય છે એનો વિરોધ થતો આપણે કેમ સ્વીકારીએ? પછી એનું કે બીજું અર્થઘટન કરીએ. અને તેથી આ સત્યનો નિર્ણય કે બહુમતીથી ના થાય. અંતે ભલે ને બધા લોકો દેહને આત્મા માનતા હોય એને કારણે એવો નિર્ણય ના થાય. એટલે આપણને આત્મા અનાત્માનું લક્ષણ આપવામાં આવ્યું, નિત્યમ આત્મ સ્વરૂપમ હિ. આ વિદ્વાન અનુભવ છે, એને વૈજ્ઞાનિક કહો. એટલે જેમ પેલા વૈજ્ઞાનિકોનો અનુભવ હોય તેવી રીતે વિદ્વાનનો અનુભવ છે કે આત્મા નિત્ય છે. બરાબર, એને સાચું માને છું. ભલે ને હજારો લાખો પેલા કહેતો હોય ને, કેટલાય તારાઓ લાખો હોય, એક જ ચંદ્ર પ્રકાશ એટલે બધા તારાઓ જેમ ઝાંખા પડી જાય તેવી રીતે ભલે લાખો લોકો એમ કહેતા હોય કે આ દેહ આત્મા છે, પણ આ જે કહે છે વિદ્વાન કે આત્મા અવિનાશી છે, નિત્ય છે, તો એ આત્માનું લક્ષણ છે. અવિનાશી અબાધ્યમ સત્યમ ઇત્યર્થ. આત્મા અવિનાશી છે, સત્ય છે, અબાધ્ય છે, અર્થાત કોઈ સંજોગોમાં ક્યારે પણ આપણને છોડીને જતો નથી. આપણું સ્વરૂપ કેવું કહેવાય? કોઈ સંજોગોમાં છોડીને ના જાય. તે જે છોડીને જનારું હોય એને સ્વરૂપ ના કહેવાય, એ તો આગંતુક જ કહેવાય. તેથી અલંકાર આપણે બનાવીએ, એની બંગડી બનાવી અને સરસ ઘાટ પણ આપે, બધું કર્યું. વેલ્યુ એડિશન. સોનાનો ભાવ ભલે ને 10 ગ્રામનો 7100 રૂપિયા હોય કે જે હોય તે, સોની પાસે આવ્યો તો 7100 ને બદલે 15-20 હજાર થઈ જાય. કેમ? કારણ કે બધું ઘાટ ઘડ્યા. પછતાં એ અલંકારની અંદર સ્થાયી તત્વ કહ્યું. પછી એને ગરમ કર્યું, ઉકળી, પછી ઓગળી ગયું, એનો આકાર જતો રહ્યો, અથવા એને ટીપ્યું, પડ્યું, તૂટ્યું, બધું ગમે તે થયું. એનું સ્થાયી તત્વ કયું? તો કે સુવર્ણ. એક જ વસ્તુ છે જે બંગડીને છોડીને ના જાય, બાકી બધી વસ્તુઓ છોડીને જતી રહે. ખરું કે નહીં? જો આપણે સંબંધ બાંધો તો કોની સાથે બાંધો? જે આપણને વિશ્વસનીય હોય, ફેઇથફુલ હોય, જે વિશ્વસનીય હોય તે. બાકી જે સંબંધ બાંધીએ વિશ્વસનીય ના હોય તો આજે છે ને કાલે નથી. આ દેહ પણ આજે છે ને કાલે નથી. આજે ને કાલે શું? આજે છે ને આજે જ નથી. કારણ કે જાગ્રતમાં છે ને સ્વપ્નમાં જ નથી. આ દેહ કામમાં નથી આવતો. ભલે ને ખિસ્સામાં ગમે તેટલા રૂપિયા મૂક્યા હોય ને સુઈ ગયા હોય ત્યારે પણ ભાઈ સ્વપ્નમાં આપણે ભીખ માગતા હોય, એક રૂપિયો કામમાં ના લાગે. ખિસ્સાના રૂપિયાની ક્યાં વાત કરીએ? આપણા પેટની અંદર જ ખૂબ અનાજ બધું ખાઈ ઠાંસ્યું હોય, છતાંય પણ સ્વપ્નમાં ભૂખ લાગે ત્યારે એ અનાજ કામ નથી લાગતું. એક જ પ્રશ્ન પૂછું, કઈ વસ્તુ છે જે ક્યારેય મન છોડીને જાય નહીં? બસ એની સાથે હું તો સંબંધમાં આવું. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ. બાકી બીજા બધા આવીને જતા છે. એક જ છે, એ જતો રહે છે જો કે એનો તો, પણ છતાં
એને કે અબાધ્યમ, જેનો બાધ ના થઈ શકે, જેને ક્યારે ટાળી ના શકીએ, જેને ક્યારે અંતર ઉત્પન્ન ના થઈ શકે, એવી કઈ વસ્તુ છે? મારામાં એવું કયું તત્વ છે? આજે કહે છે કે દૃશ્યમ તદ વિપરીતગમ, આ જે દૃશ્ય છે અર્થાત આ જ દર્શનના વિષય છે, આ દેહ કહો, પ્રાણ કહો, ઇન્દ્રિયો કહો, મન બુદ્ધિ આ બધા દૃશ્ય કોટીમાં છે, એનું વિપરીત છે. આત્મા વિનાશી છે, આ બધા વિનાશી છે. વિપરીતગમ વિપરીતમ ગચ્છતિ, તદ વિપરીતગમ, તદ આત્માથી વિપરીત જે જાય, તો કે વિપરીત સ્વભાવ ધરાવનારા હોય અનાત્મા વિપરીત છે, વિલક્ષણ છે. બંને લક્ષણ એક બે કરતા વિરુદ્ધ છે, વિરુદ્ધ લક્ષણ ધરાવનારા છે. એટલે આપણે જુદા કરી શકીએ, નહીં તો જુદા કરવા મુશ્કેલ છે. આમ ભલે બહારથી સરખા દેખાતો પણ અંદરથી તદ્દન જુદા જ છે. એટલા માટે જો જરા ધ્યાન આપીએ તો આપણે એને જુદા કરી શકીએ. પણ ધ્યાન ક્યારે આપી શકીએ? આપણું મન જરા જરા સ્વસ્થ હોય ત્યારે. તો આ પ્રકારે વિવેક કરવાનો કહ્યું. દૃશ્યમ આત્મ સ્વરૂપ તદ વિપરીતગમ વિનાશી બાધ્યમિત્યર્થ. ટૂંકમાં એ વિનાશી છે, બાધ યોગ્ય છે, વિશ્વસનીય નથી, વ્યભિચારી એવો શબ્દ વાપરે છે. વ્યભિચારી એટલે હમણાં છે અને પછી. ગુજરાતીનું વ્યભિચારી નહીં, આ તો સંસ્કૃતનું વેદાંતનું વ્યભિચારી. હમણાં છે અને પછી નથી. સ્થૂળ દેહ કેવો છે? વ્યભિચારી છે, સ્વપ્નમાં નથી. સૂક્ષ્મ દેહ સ્વપ્નમાં છે, એ સુષુપ્તિમાં નથી. ગાઢ નિદ્રામાં સ્થૂળ દેહ સૂક્ષ્મ બધા વિદાય લઈ લે, કોઈ સાથે નથી આવતું ત્યાં આગળ. સુષુપ્તિમાં જાગ્રતમાં સાથે નથી આવતી. કેવું સરસ થઈ જાત ને, સુષુપ્તિનો આનંદ જાગ્રતમાં આવી ગયો તો કામ પતી ગયો. સુષુપ્તિમાં મુક્તિનો અનુભવ કરીએ, આનંદનો અનુભવ કરીએ, એ ત્યાં ત્યાં જ રહી જાય છે. જાગીએ ત્યારે કશું ના હોય. અંદર વળી પાછા એના માટે આપણે પાછા ખૂબ ફાંફા મારતા હોઈએ. આમ સ્થૂળ દેહ કહો, સૂક્ષ્મ દેહ કહો, કારણ દેહ કહો, અન્નમય પ્રાણમય વગેરે કહો, આ બધું અનાત્મા છે. અને આ બધું કેવો છે? તદ વિપરીતગમ, આત્મા કરતા વિપરીત છે. આત્મા વિનાશી છે, અવિનાશી છે. આત્મા ચૈતન્ય છે, આ જળ છે. આત્મા સ્વયં પ્રકાશ છે, આ પરપ્રકાશ છે. આત્મા સત્સ્વરૂપ છે, આ બધા મિથ્યા છે. આ પ્રકારે સતત હવે જુદા પાડવાને વિવેક કહેવામાં આવ્યો. હું તો ખરેખર વિવેક કોને કહું? જીવનનું શું ધ્યેય છે એને હું તો વિવેક કહું. તો વૈરાગ્ય જન્મે. આ તો બહુ દૂરની વસ્તુ છે. આત્મા નિત્ય છે અને પછી અનાત્મા અનિત્ય છે, એ તો બહુ મોટી વસ્તુ છે. એ તો વિવેક કહેવાય જ. એથી પહેલાનો રોજ બરોજના જીવનનો વિવેક કોને કહેવાય? મારા જીવનનું શું ધ્યેય છે અને કઈ વસ્તુ એ ધ્યેયને પ્રાપ્તનું સાધન શું છે, એનો વિવેક. જો આપણે સાધન જાણતા હોઈએ, રસ્તો જાણતા હોઈએ, તો પછી આપણે જ્યારે આપણું વાહન ચલાવીએ ત્યારે આપણે સાચો રસ્તો પકડી શકીએ અને સાચો ના હોય એને છોડી શકીએ. પછી ભલે ને એ રસ્તો આકર્ષક હોય કે ના હોય. વિવેક ના હોય ત્યારે આકર્ષકને આપણે પકડીએ અને પછી પેલી વસ્તુને છોડી દઈએ જે આકર્ષક ના હોય. પણ ઘણી વાર આકર્ષક વસ્તુ આપણે ક્યાંય ખાડામાં નાખનારી હોય, જ્યારે પેલી વસ્તુ ભલે આકર્ષક ના લાગતી હોય પણ આપણું કલ્યાણ કરનારી હોય. પણ શેમાં જીવનનું કલ્યાણ છે એ પ્રકારની સમજ એને આપણે વિવેક કહીએ. અને તો જ પછી આ જગતના વિષયો પ્રત્યે આપણને વૈરાગ્ય જન્મે. આત્મા પ્રત્યે રાગ અને વિષય પ્રત્યે વૈરાગ્ય ત્યારે જન્મે જ્યારે આત્માનું મૂલ્ય જાણીએ ત્યારે. આમ કઈ વસ્તુ મૂલ્યવાન છે, કઈ વસ્તુ મૂલ્યવાન નથી, એ પણ જાણવું જોઈએ. અને તો પછી જે મૂલ્યવાન છે ગ્રહણ કરીએ, જે મૂલ્યવાન નથી એને આપણે છોડી દઈએ. આજે વિવેક અને વૈરાગ્ય આ સાધન ચતુષ્ટયમાં પહેલા બે સાધનો છે, વિવેક અને વૈરાગ્ય. એની ચર્ચા કરવામાં આવી. એવમ યો નિશ્ચય સમ્યક વિવેકો વસ્તુનસ્ત વૈ, યો સમ્યક નિશ્ચય હૈ. તો સંશયાદિ શૂન્યો નિશ્ચય, એવો આપણે એક સમ્યક નિશ્ચય, યથાર્થ નિશ્ચય થવો જોઈએ, સાચો નિશ્ચય થવો જોઈએ. પેલો સ્મશાન વૈરાગ્ય વાળો નિશ્ચય ના થવો જોઈએ. નિશ્ચયો જીવનમાં જન્મતા હોય છે. લોકો આમ બધું ફણા કહી દે. ઘણી વાર આપણે એવા કશાકને પ્રભાવમાં આવી જઈએ એને બધું એવું થતું હોય. ઘણી કોઈ પુસ્તકો વાંચે ને ક્યાંક કોઈ પ્રવચન સાંભળે ને કશું કરે ને બધું ફગાવી દે બધું જ.
એ પ્રભાવ જતો રહે પછી એનો પેલો ત્યારે ભાઈ હોશમાં આવીએ ત્યારે ખબર કે આ તો શું કર્યું આપણે. આમ સ્મશાન વૈરાગ્ય થઈ જાય કે આપણે સમ્યક નિશ્ચય નથી, એ ટકાઉ નિશ્ચય નથી, એ સંજોગ વશાત ઉભો થયેલો નિશ્ચય છે. કોઈને ચિતામાં કોઈના દેહને આપણે ભસ્મીભૂત થતો જોઈએ અને આપણામાં જે વૈરાગ્ય જન્મે એ તો એક ઘટનાને કારણે વૈરાગ્ય છે. જીવનમાં કંઈ મહાન નિરાશા સાંપડી હોય અને માટે આપણે નિરાશ થઈ ગયા, આપણો ભ્રમ ભાંગી ગયો હોય, એ સ્વામી બધા સગા વાલા આવા છે ફલાણા બધું સારું. કોઈક જરાક પ્રેમ કરવાનો નીકળ્યો ભાઈ એ બધું પેલી બાજુ તરત જતો રહ્યો. એ સમ્યક નિશ્ચય નથી. વસ્તુને એક પાસાને જોઈને નિશ્ચયેલો જન્મેલો નિશ્ચય સમ્યક નિશ્ચય નથી, એ ટકાઉ નિશ્ચય ના હોય. બીજું પાસું જોવામાં આવે તો હવે બદલાઈ જાય. એવમ યો નિશ્ચય સમ્યક એટલે સંશય રહિત, સંશયાદિ શૂન્ય જેમાં સંશય ના હોય, વિપરીત ભાવના ના હોય, ભ્રમ ના હોય. બાકી એક ભ્રમમાંથી બીજા ભ્રમમાં જતા હોઈએ અને આપણે નવો નિશ્ચય જન્મ્યો એ ભ્રમવાળો હોય પાછું એવું બની શકે. તો કરે એમાં કોઈ વિપરીત ભાવના ના હોય, સંશય ના હોય, અસ્પષ્ટ ના હોય, અને તેથી આપણી પોતાની યથાર્થ સમજમાંથી જન્મેલો નિશ્ચય. સહ વસ્તુના વિવેક, એને વસ્તુનો વિવેક, વસ્તુ પદાર્થ વિવેક. કોઈ વસ્તુમાં હવે બે જ્યારે નિશ્ચિત થઈ ગયો ત્યારે બેને એમના લક્ષણોથી જુદા પાડીને સમજવા અને એ પ્રકારનો નિશ્ચય જન્મ કે આત્મા પ્રકારનો જ છે, અનાત્મા પ્રકારનો જ છે, આ જ ધ્યેય છે, આ ધ્યેય નથી, આ સાધન છે, પેલું સાધન નથી. તો દરેક સંજોગોમાં આપણે સાચી પસંદગી કરી શકીએ. તો જન્મ પછી પેલું સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાત, એ તપસ કરવું, હરિને ખુશ કરવા, એ બધાની પાછળ વિવેક તો જોઈતો જાય છે. તો મૂળભૂત વિવેક હોય એટલે એવું નથી કે માત્ર વેદાંત માટે જ વિવેક જોઈએ, પણ ગૃહસ્થાશ્રમ વ્યવહારમાં આપણે યોગ્ય કે સારું જીવન જીવવાનો વિવેક તો જોઈતો જાય છે. હંમેશા જેનો વૈરાગ્યની જરૂર તો હોય જ છે. વૈરાગ્ય વગર કશું થાય જ નહીં. વૈરાગ્ય ના હોય તો પછી માણસ કશું કરી ના શકે. આપણે ધંધો કરવો હોય, પૈસા કમાવા હોય તો વૈરાગ્ય જોઈએ, પછી ઘરના સુખ સગવડ છોડવા પડે, બહાર રખડવું પડે. અઠવાડિયામાં મહિનામાં 20 દિવસ લોકો જાય શેના માટે? વેચવા માટે. અહીંયા ગયો ને ત્યાં ગયો ને પેલું ગયો ને. સુખ સગવડનો વૈરાગ્ય તો જન્મ્યો જ ને. એ ના હોય તો ભાઈ પેલું ના થઈ શકે. આમ જીવનમાં કશું સિદ્ધ કરવા માટે વૈરાગ્ય જોઈએ, તપશ્ચર્યા જોઈએ. આપણા ધ્યેયને સિદ્ધ કરવા માટે દુઃખ વેઠવાની તૈયારી જોઈએ જ. બાકી કંઈ એમને બેઠા બેઠા કંઈ થવાનું નથી. આપણે એવું કહીએ કે ભગવાન તું કર મારા માટે. ભગવાન એમ કંઈ કરવાનું નથી. એમનામાં શું ભગવાન એમને એમ કરી દે? એ તો કડક માસ્તર છે. શરૂઆતમાં કદાચ આપે એકાદ બે ચોકલેટો, એવી અપેક્ષા હતી કે ચલો આ જરા આનામાં કંઈ ઉત્સાહ જન્મશે ને પ્રયત્ન કરશે, અને તો એ ના કરીએ તો પછી આપેલું એ લઈ લે. તો સ્વામી દયાનંદ મહારાજ કહે કે ભગવાનને તક આપી તો જીવનમાં આપણને બરાબર ઘડે, એમાં શંકા જ નથી. જો ભગવાને તક આપી તો આપણે ભગવાને છોડી દઈએ કે આવો ભગવાન તો અઘરો છે. પણ જે પછી એક પછી કસોડી કરતો જાય, થોડા મારતો જાય, એમ કરતા કરતા બરોબર ઘડે. ભગવાન કી સરળ નથી. સરળ નથી એટલે કે આમ તો સરળ છે, સીધો સાદો છે, પણ મફત નથી મળતો. મફત વસ્તુ મળે એની કિંમત ના હોય. એટલે ભગવાન મફત મળી એની કિંમત ના રહે. એટલા માટે જે વસ્તુ આપણે જરા પરિશ્રમ કરીને મેળવી હોય, તપશ્ચર્યા કરીને મેળવી હોય, સહન કરીને મેળવેલી હોય, તેની આપણને કિંમત હોય. એટલે કોઈ વસ્તુ એમને નથી મળતી. 15 દિવસનો મોક્ષ મળે ને તો પછી આપણે પછી શું એ પ્રશ્ન પૂછે પાછા, પછી શું? એટલે એવી રીતે સસ્તામાં વસ્તુ મેળવવાની જાતની મૂર્ખતા જ બીજું કંઈ નથી. મૂર્ખ માણસો, આળસુ માણસો હંમેશા સસ્તામાં વસ્તુ મેળવવા માંગે. કોઈ બુદ્ધિશાળી મનુષ્ય એવું માંગે જ નહીં. બુદ્ધિશાળી મનુષ્ય જીવનમાં કશી વસ્તુ મફત મળતી નથી. ધેર ઇઝ નો ફ્રી લંચ. એવું કહે, કોઈ ફ્રી લંચ નથી મળતું. ભલે લોકો તમને ફ્રી લંચ આપતા હોય, આપણે લઈ જાય ને લંચ આપે ને સરસ જમાડે, બધું કશું મફત હોતું નથી. એની પાસે ઘણી બધી ગણતરી હોય છે, અને આપણે આપે એના કરતાં ઘણું બધું વસૂલ કરવા માટેની ગણતરી અંદર હોય છે. આપણે સંબંધ ના આપણે તો જુદી વાત છે.
કશી વસ્તુ મફત મેળવવી, સસ્તામાં મેળવવી, એવી જાતની અપેક્ષા રાખવી એ કંઈ વિવેક નથી. એનો અર્થ એ નથી કે માત્ર જેમ તેમ પરિશ્રમ કરીશું એટલે મળશે. બુદ્ધિપૂર્વકનો પરિશ્રમ કરવો પડે, એ પણ જરૂરી છે. માત્ર સહન કાર્ય કરવું એટલે જગતમાં જીવનમાં સિદ્ધિ મળે એવું પણ નથી. જેના વિવેકપૂર્વક સહન કરવા. તો વિવેક અને વૈરાગ્ય માત્ર આધ્યાત્મિક જીવન નહીં, આપણા રોજબરોજ જીવનમાં બહુ જ મહત્વના છે. એની વાત કરી પછી આગળ વાત કરશે સમાધિ ષટક સંપત્તિની, પછી આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. नमः पार्वती पतये हर हर. नमः पार्वती पतये हर हर. ओम नमः पार्वती पतये हर हर. नमः पार्वती पतये हर हर. हर हर शंकर महादेवा. हर हर शंकर महादेवा. हर हर शंकर महादेवा. हर 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 महादेवा. शिव 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 सदा शिवा. शिव 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 सदा शिवा. ओम शिव 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 सदा शिवा. शिव 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 सदा शिवा. महादेवा सदा शिवा. महादेवा सदा शिवा. सदा शिवा महादेवा. सदा शिवा महादेवा. ओम नमः पार्वती पतये हर हर. नमः पार्वती पतये हर हर. हर हर शंकर महादेवा. हर हर शंकर महादेवा. हर 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 महादेवा. हर 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 महादेवा. शिव 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 सदा शिवा. शिव 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 सदा शिवा. महादेवा
सदा शिवा महादेवा सदा शिवा सदा शिवा महादेवा सदा शिवा महादेवा महादेवा सदा शिवा महादेवा सदा शिवा सदा शिवा महादेवा सदा शिवा महादेवा महादेवा सदा शिवा महादेवा सदा शिवा सदा शिवा